શું તમે અમેરિકામાં રહીને પેન્શનના ચેકની રાહ જોઈ રહ્યા છો? તો સાવધાન થઈ જાઓ. કારણ કે ફેબ્રુઆરીનો આ મહિનો તમારા બેંક એકાઉન્ટ માટે ખૂબ જ અજીબ સાબિત થવાનો છે. એવું તે શું બન્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં તમને કદાચ $1 પેન્શન નહીં મળે કે પછી સરકાર તમને ડબલ પેન્શન આપવાની છે. તારીખોનો આવો વિચિત્ર ખેલ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય, જે તમારા ઘરનું આખું બજેટ બગાડી શકે છે. શું તમારી પેન્શનમાં થયેલો વધારો મોંઘવારી સામે ટકી શકશે કે પછી મેડિકેરના ખર્ચમાં બધું ધોવાઈ જશે? ફેબ્રુઆરીના કેલેન્ડરમાં છુપાયેલા આ રહસ્ય અને પેન્શનના નવા નિયમો વિશે આજે હું તમને એવી માહિતી આપીશ જે દરેક ભારતીય વડીલો માટે જાણવી અત્યંત જરૂરી છે. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે એક નાની ભૂલ તમને આર્થિક મુસીબતમાં મૂકી શકે છે. અમેરિકામાં વસતા આપણા ભારતીય સમાજના વડીલો માટે પેન્શન એ ઘડપણની લાકડી સમાન છે. કારણ કે પરદેશમાં ડોલરમાં ખર્ચ કરવાનો હોય ત્યારે સરકારની આ મદદ ખૂબ જ મોટો આશરો બને છે. ફેબ્રુઆરી 2026નો મહિનો શરૂ થતાં જ લોકોના મનમાં સવાલ છે કે શું પેન્શનમાં વધારો થશે કે પેમેન્ટમાં મોડું થશે? સૌથી પહેલા એ સમજી લો કે વર્ષ 2026 માટે જીવન નિર્વાહ ખર્ચ ગોઠવણ લગભગ 2.8% નક્કી કરવામાં આવી છે, જે તમને જાન્યુઆરીથી જ મળવાની શરૂ થઈ ગઈ છે. એટલે જો તમારું પેન્શન $1,000 હતું તો હવે તે વધીને $1,028 થઈ ગયું છે. હવે વાત કરીએ ફેબ્રુઆરીની તારીખોના મોટા ફેરફારની. ખાસ કરીને જેઓ SSI મેળવે છે તેમના માટે ફેબ્રુઆરીના કેલેન્ડર મહિનામાં કદાચ કોઈ ચેક નહીં આવે, કારણ કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવાર છે અને નિયમ મુજબ જો નિર્ધારિત તારીખે રજા હોય તો પૈસા પહેલાના કામકાજના દિવસે જમા થઈ જાય છે. એટલે કે ફેબ્રુઆરીનું પેન્શન તમને 30 જાન્યુઆરી જ મળી ગયું હશે. આટલું જ નહીં, માર્ચની 1લી તારીખે પણ રવિવાર હોવાથી માર્ચનું પેન્શન તમને 27 ફેબ્રુઆરીએ જ મળી જશે. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તમે જે પૈસા વાપરશો તે ટેકનિકલી માર્ચ મહિનાના હશે. જે લોકો સામાન્ય સોશિયલ સિક્યુરિટી મેળવે છે તેમના માટે તારીખો જન્મ તારીખ પર નિર્ભર છે. જો તમારો જન્મ 1 થી 10 તારીખ વચ્ચે છે તો 11 ફેબ્રુઆરીએ, 11 થી 20 વચ્ચે હોય તો 18 ફેબ્રુઆરીએ અને 21 થી 31 વચ્ચે હોય તો 25 ફેબ્રુઆરીએ પૈસા જમા થશે. જો તમે SSI એટલે કે સોશિયલ સિક્યુરિટી બંને લો છો અથવા 1997 પહેલાથી ક્લેમ કરો છો તો તમને 3 ફેબ્રુઆરી મંગળવારે પૈસા મળી જશે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પેન્શનમાં 2.8%નો વધારો થયો છે, પણ બીજી તરફ મેડિકેર પ્રીમિયમ પણ વધી ગયું છે, જેના કારણે હાથમાં આવતી રોકડ રકમમાં બહુ મોટો તફાવત નહીં જણાય. અમેરિકામાં મોંઘવારી દર પણ 2.7% રહેવાનો અંદાજ છે. એટલે કે સરકારે એક હાથે આપ્યું અને બીજા હાથે મોંઘવારીના રૂપે લઈ લીધું જેવી સ્થિતિ છે. ઘણા વડીલો આર્થિક તંગી અને એકલતાને કારણે ભારત પાછા જવાનું વિચારે છે, પણ યાદ રાખજો કે જો તમે 6 મહિનાથી વધુ અમેરિકાની બહાર રહો તો પેન્શનની રકમ પર અસર પડી શકે છે. છેલ્લે એટલું જ કહીશ કે આ પેન્શન તમારી આખી જિંદગીની મહેનતનું ફળ છે અને તમારો હક છે. તેથી બેંક બેલેન્સ પર નજર રાખો અને કોઈ પણ ટેકનિકલ સમસ્યા લાગે તો તરત જ સોશિયલ સિક્યુરિટી ઓફિસનો સંપર્ક કરો. તમારા આત્મસન્માન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું આ પૈસાનો હિસાબ રાખવો. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.